એટલે ગામમાં બે હગ્ગા ભાઈ તો ભેગા થતા નહીં બોલો. હા આપણે સારું કે સારું ખોટું તાણી ભેગા થવા જ નહીં આપણે બેવાન. હા ભેગા થવા જ નહીં દેવાના. એ બે ભેગા થઈ ગયા તો ભાઈ આપણે પેલું નહીં કરવાનું. દોડે પા એ બહુ પાર્ટી હે ભાઈ. પાર્ટી નો બહુ પાર્ટી એટલે ભેગા થવા જ નહીં. એને બે ભેગા થઈ ગયા આપણો બેવાન અલગ થઈ ભાઈ. ઓહ એટલે ને ભેગા થવા જ નહીં દેવા આપણે. હા એ પેમાં આપણે તું પેલા કિસ્મતી જોડી જા અને હું જીગરજી જોડી દઉં. હા એવું કરીએ. અને એવું બેના કોનમાં બરાબર ચડાવવા કરીએ આપણે. હા હેડ. કોઈ આવે તો બેહું વાતો કરી જીવન લે તારી આયા છીએ અમુક વાતો કરી દે હવે ટાઈમ પાસ. લે કિસ્મતજી હા બોલો. આય હું જરા પાણી હાલ આવ્યો. શું કરવા દે કામ બે તો દર્શન કરી તો જ જતા તો નહીં આવે મને તો બહુ હતા જમવા તો તમે આયા દર્શન કરવા કોઈ ચહેરા વાળો ચહેરો ફાટી જાવ તો એ તો હું પેલા છોકરા મેળીને આવ્યો. હા તે કીધું લાગે મંદિરમાં ઓટો મારતા તે આપણે પેલું થયું આપણે ત્યાં જાણવાના પેલા બે ભાઈ એ તો અમાર નહીં કરવું લાગે શું કરવું છે રાત બેમાભાઈ બેમાજી રાત તો ગયો પણ મારે એક દૂધો લઈ ગયો હું રાત તો આજે નીકળું કાલે નીકળું ના કરાય નાચ કરે આવન તો હું તો અમે અમીરું એટલે ઈવાની જરૂર એટલું અમે તો રે ને થોડી લખી કરી જતું. એ તો બહુ ફાળે ચડાવી અમારી પા વાહ એ જમીન લઈ જઈને ત્યાં જમીન પર પાવર પણ જમીન તો ભીખમાં આલી એ તો જમીન તો મારી ચેકીએ લઈ જાય હું તો અમીરું એટલે તમે તો બહુ પૈસા જો આયા હા હોનાની ચેનની બંધ શું એ તો પહેર્યું પ્યારી પડે સોનાની ચેન તો ઊંઘી લેતું નહીં જીગીરાની તો ના લેવાય વન રંગ ના કરાય એ ના તો કરાય. મારા ભાઈ એટલે હું વધારે કઈ કહેતો નહીં નકર એને તો હું ઓળખું મારી એ હું ત્યાં પાણી વાંચો ને કાઢી કાઢી હતો કે આની ખબર મને કે પેલો કિસ્મત રહે ને એમ તો હું ખાલી કીધા બે ત્રણ દોડે મેળી હતી એના કિલો પેલું કુદેવન વકાત તે બારમાં મેલી છે તમે બોલે જ ચાલી ગયું અલ્યા એરા આયા તા લડવા તે ધોકા મારીને કાઢ્યા તા ઓય પેલા લેવાના હતા ખેતરમાં આવ્યું ને પાવડે લેવાના હતા એરા વળી પાવડો લઈને આવતા હતા અમારા ખેતરમાં લસકા હેડીએ ચાલે ના ચાલે ના ચાલે એ વળી ખેતરમાં લસકા વેટાલે મેં કૂટ્યા ધોકા કાવળો લોહી પી જોય એકન તો બળલા વાર બધી રહ્યા ને કદી આવી જ ના હાય તો નેટ જીગજી હું કરો કોઈ નહીં આ ગાવા ભગી રે તો આ ગાવડો પૂરો ભગી રે તો ખા બધું શું કરવાનું તમે શું કહેવાય આ ગમો રાગ કરવાનું વાતો કરી કુની તમારી પૂરા કેમ ગાતી કદી કરતા ના જો પાણી જો એક અડધો વીઘો તો ઈવન આલવો પડશે અને તમે પાછા અમીર હો હા અમીર તમે તો ગરીબ છીએ અમીર નથી રે અમીર અને હું તો તમારો વાળો નહીં પાવ સારું અને પેલા તો નકા પછી તમારે એક વીઘો તમારે ઈવન આલવો પડશે એ અલગથી એને આલવો પડશે આલવું તો નહીં રાખતું કરવું જ નહીં આલવું નહીં રાખ કરવાનું નહીં આપણે ફોનવાળા વાતો કરતા હતા આજે એટલે હું તમને કહું હું તો અમીર ઉપર ઈવનમાં તો યાર જરૂર જ નહીં અને કિસ્મતજી હું વાળી તો હું જ નહીં ઈવના હું તો તમારો વાળી જ છું મારું વાળી રહેવાનું અને એના અમીર હતા તમે
આગળ કરવામાં આપણે વાત બોલતા ને આપણે જાય છીએ ફોન કરવા નહીં આપું ના માર ઘેર ફોર્મ હ તો તાને હેડો તાન હું ઘેર જઉં હું તાન ઘેર જઉં લેવ કર્યું અલે હું તો પેલા જીગરજી તો જબ્બર ભળાઈને આવ્યો હું એ પેલા કિસ્મત ના તું વાત છોડ દે હવે કોક કરીએ લડાવાનું લડાવા જ છી બે ગોન ગમે તે કરીને લડાવાના છી હા આ લડાવાના મેલું તો સદ નહીં આપણા જોવાનું નકા પછી પેલા સરપંચ ના આગેવાન બધા હિસાબ કરાઈ દે આપણે બે લડાઈ જ ગયેલા જાગત થાય જ ના તાણી ઈ મરી જા જોવાની પછી જોવાની તો એ મજા આવશે ને આમ લગથી કોક પ્લાન બનાવીએ બેજા તો બેહા મસ્ત કો પ્લાન વિચાર્યું પ્લાન વિચારીએ હા શું તમે પેલી દોન કોને કિસ્મતથી જોડી ગયા હતા ને વાહ તો એલી દોન હું કિસ્મતથી જોડી જાઉં અને તમે જીગરજી જોડી જાઓ હા હા અને પછી આપણે કહીએ ગમત તમને તો કોક માર્યા હતા જા પ્લાન બનાવીએ કંગે ફૂટી તાળી મેળી તું ફૂટી સરી મેળી તી ને એવું બધું એવું ભરાઈએ એટલે પછી એટલે લડાવી બે બળીમ પા અને પછી આપણને જોવાની મજા આવશે આપણે જા જોઈ જવાની અને વિડીયો ઉતારવાની ચી મજા આવશે આને? વિડીયો બનાવી હા એટલે લાઈકો આ સુધી જાય ઇન્સ્ટાગ્રામ પર એ રીતે કોક કરી લડાવત પડશે ઈવન યાર આ પલસી જ ને નકર પેલા સરપંચ ના આગેવાન બધા હા સોનજી જો હેડે જો એને ગોમ બાજુ જવાનું કરતો હતો આપણો પેલા ગોમમાં પેલી વાતો છે થોડી તો મને ખબર ને બે ભાઈઓ લડવાના ચેવી થોઈ ક્યાં તો ખરા હા પેલા લોકોને હીરા લડાવરાવી બે ભાઈઓ ચીમી લડાઈ કરાવરાવી અને આપણે સમાધાન કરવા માંગીએ સમાધાન કરાવવું પડશે આપણે અને એને લડાવી કોઈ બે દાડા બે દાડાને એમાં ભરાવતા હશે બધું ભરાવી બીજા પ્રેમજી તો હેડ્યો જોવાની આપણો કેર ભરાઈ જોતું પેલા બે ભાઈઓ વચ્ચે તમે લડાઈ કરાવરાવો તમે હું થયું તો આ કે બે ભાઈ આપણા કિસ્મતજી જીગાજી લડાઈ હોય ના ના તમે હું દે તું પાલે હું ડોટા આ પેલામાં ગોમમાં વાત મારી ત્યાં પણ હવાની વાતો કરી તો હવે હું સમાધાન કરાવવા વાત કરતો હતો હું સમાધાન ના તમે સમાધાન નહીં કરાતા મને શેક પડ્યો ને તમે અરે માં ગાન શોકમ ભાઈ હું ગાઈ છું અગર ખરેખર કહું માં ગાન શોકમ ભાઈ મુજે કઈ જોતો શોક પેલું રેક કરાવવા કો તમારી ગાઈ છું અગર ગાન શોકન આ જવા દો નવા દે હું માથા કુટ એટલે આપણે રાખ કરાવું હોય તમે ચાલે મારી support પ્રેમજી. કરજો. હા યાર ભરી ગયો હા આ બેન કીધા ખબર પડી બધો ખબર પડી એવું લાગે અમે લડાઈ છીએ મને ટોળાને ત્યાં જવું પડે ફટોફટ પડી આ પડી એટલે હું પડકાવો હો આ પત્રુ તું આવજો ને ઉપર એટલે બે તઈ હતો એવું લાગે અમારો ભાઈ ના આવો વાત તો મને તમે હા આપણે પેપરમાં લડાઈ ઓવા બધાને ખબર પડી જઈએ બકન છે તા એ તો મને ખબર હું પેલા ચાર જોવા જોઈએ ને પેલા કિશનની ફોનની બે આયા કી તેમ ગમે તમે લડાવો તે બધું હામ ખાઈ દીધા મારે ખાવાના ત્યાં હું વાત બધી પટી ને હું કઈ જોયું તમે કહેવા આવ્યો નકા પછી એરાવ કરશી એરા પછી એ રાખ કરી દે બરાબર કરી દે પણ હવે આપણે કહેવાય કે હમણાં કી તમે બધા આવો કી હવે આપણે જવું પડશે હવે આપણે જી આવે હેડો આપણે બકડો હા બકડે હેડો એના કરતી ઘણી વાર રહી જાઉં વેલકમ બે કિસ્મતજી હા બોલો જો દે આવો જો દે જો એને આ ખેતરમાં વાવ પૂતા ગાય બાય બધું ખાઈ જતું ના છે. તમે બે ભાઈઓ વચ્ચે ઝઘડા ના ચાલુ હી એ સી ખબર પેલા એમાં વિગો લઈ લીધો એટલે તે તમે
તમારા ભાગનો વીઘો યુવાનું કરે આપો તે સમાધાન નહીં કરવાનું. સમાધાન તું યાદ નહીં કરું કાલે નહીં કરું કેમ નહીં કરો? એમને માં વાત આપો તમને કોઈ ચડાવો એવું કોઈ કરો કે તો ઊંધું કઈ જાય ના ના એવું કોઈ ના કરો કરતા ચોખટ કહી દો બા. હા પછી તો આપણે બધું સમાધાન કરીએ ને એટલે એવાનો બેવાનો દાવ લેશો પછી ગમે તે 2 જણા હોય 3 જણા હોય જોડે મને એક જણા પૂછો વેન પડો કુના ઉપર ખાલી કયો તો વિરાજી ઘરે થોડી માં કોઈ ચડા બળાવતું હોય ને તો ખાલી અમંગ કયો હા તો પછી ચોખટ બાંધીને પછી કાઢતો ફાવો. હા કે તમે ચમ ચડાવો ને ચમ ઓમ કરો ને બે ભાઈઓ વચ્ચે ચમ ઝઘડા કરાવરાવો તો અમે કહીએ ને આપણા ગોમાઈને કાઢી જ નાખ્યું હોય તો. મન વેમ પડા એક ભાઈના ઉપર કોના? પેલા ભેમજી ઉપર હા ભેમજી ઉપર તો મને કઈનો શેક હેરો છે ને એક નંબર નહીં આવવાનું છે પાવ અમે હતા પૂછ્યું તું ને પાવ તું કરી લે એવું પણ એ ના પાડતો. પણ શોગા દે છે ખાય તે અમન તો ગળાઈ જઈ પાવ કે ગળા માં બેસી દોવાની સોનજી હું જઉં તા મોડું થાય. લેવો કો ગળે કો રેન જઈએ વાન સમાધાન પૂરું કરાઈ પણ માં કે ચા પીન જો માં મોડું થાય છે. આ મોળ એ તો હું જઉં તા હું જઉં. ના ના બેસ તો નથી ના હું જઉં. હારું તમે ઓન તમે કોઈ ઝઘડા કરાવતું હોય ને તો એ ભેમજી ને એક બીજો ઉપર વેમ પડતો હોય તો મને કયો બીજો એક મારતો ને ખાલી ભેમજી સિવાય એમ કે તમારા વીકો હોય એ જોડે ને તમારા ભાઈ ભાગ નહીં આવતો એમ કે તમે અમીર હોય એ તો કઈ જાય એવું કે હું એવું કરું મોમાં ભાઈ એમ કરી એવું સહન કરી તો તને કરું ખબર આ તો મૂકો કે છે ફસાવી એમ કે ને જીગરજી એવા હી ને તે લડાઈઓ કરવા માજી રહી હું તો કશું બોલતો નહીં એવાનો હાલ બોલતા ના હાલ કોઈ નહીં રિયાળો તો મુજે હેડું હું એ તો વાર બોલતા જીગરજી હિંમતજી લડાઈ તમને શું લાગતું છે એ તો બે હરખા નહીં પણ આપણે એ બે ભાઈ તો એ પણ આપણા ગામમાં હોય એટલે આપણે એનું સમાધાન કરાવી જવું પડશે તો ચોખ્ખા છે રે હાલ જીગર અમારે નહીં કહીએ રે હાચીઓ ચોખ્ખો બેઠા છે બોલ્યો તને જી કણ આપણે બોલ્યો હા સોની તો હેડે સોય નહીં હું તો રાગ કરવાનું પેલા બે રાગ કરવાનું પૂછી રહ્યો આ પેલા જીગરજી ને કિસ્મતજી એવું એ તો વાત મળી છે મને તો કિશનજી ત્યાં કોક કોમથી મને હું આવું બેસે તો એટલે આપણે આ સમાધાન કરી દઈએ બે ભાઈઓને મને તો કિસ્મતજી મેં કે પેલા ભેમજી રે ને ભેમજી એરિયા લડાઈ કરાવી બધે નાગે એ તો મૂર્ખો હે એ આ જેલી ઉભેટો જ છે વન કોમ જ નહીં હોય તો ચડાવવાળા જ છે મળશે એમને સમાધાન કરી દઈએ ચાલો તો એવો ને તમે આપણે બે ભાઈઓ લોન તે રાત કરવા જઈએ અમે ઘણા રાત કરવા જઈએ આવો તો રાત પેલા પેલો કરાવતા આવીએ એવા હતા બેસી દોઈને આવતો હતો. મારે આવવું પડશે. તમારે ઘેર જ આવતા રાગ કરા તમે બે ભાઈઓ તમારે રાગ કરાવી દેવો પડશે પાવ. રહું ના થાય આપણે કરાવળ બધું થઈ દર્શન કરી નહીં બેઠ છે હેડો જે આપણે બેઠી એવું પેલા ભેના બોલાવી દેજો પેલા ભેમાજી બોલાવવા પડશે જીગાજી મદદ ફોન કરીએ જીવાની બોલાવવા પડશે જીવાની આપણે રોની ભેનું હલો જીગાજી બોલ્યા આ ઓય આપણા મંદિરે ગોદરા આવો એ હારું જલ્દી આવજો બધા મીટિંગ કરી હે ને ભેળા ને તમે બે ભાઈઓ લડો હતા એવું છે હારું આવો હેડો ફટાફટ જલ્દી આવજો આવી ઓવો એ ફોન કરલા ભેમજીન કરીએ ફોન બોલાવવા પડશે
હલો ભેમજી હા આ વૈકણા મંદિરે આપણો ગોગરો ચમ આ તમાર કોમ પડી તો ને પેલા ઢોલો પાણી લેતા આવજો હું કોમ પડ્યું તે કહો આ મીટિંગ કરીએ તમે આવો કેમ મીટિંગ હરી મીટિંગ કરતા રે આ બે ભાઈઓ હા તે સમાધાન કરાવવું એ હારું હેડો હા જલ્દી આવો હા આ કોણ જાણી લાય તો એ લાય તો આગળ કેટલા લાખમાં હા કેટલામાં 2 લાખમાં પડે તો વળી ના તમારે મીટિંગ એ ફોન વાર બધું લેજો લેજો પેલા સમાધાન કામ કરો જલ્દી તમે સમાધાન કરજો આ બંગા જલ્દી ગીત પે આવજો કેટલા રે પેલા એ આયા જો તારી ચૂપ પોયો આ બેસી આવો આ ઢોલાજી એ આવો ઢોલા ભેમજી બધા આવો એ બેસી ઢોલા આવો દર્શન બર્શન કરતા આવો પેલા આ દર્શન બર્શન કરા દો બેસી આવો આટા બેસી દો બેસી દો બેહો લાઈન ચાલો આપણો બેહો બેસી આટા તમે આ પાવ કે જીગર જાવે એટલે તો વાટ જોઈએ ને પછી ચાલુ કરી આવો તમારે એટલે આવતા જશી તો આ દો જીગર આવો 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 તો મલન કરતા ના આપણે અમે બધું સમાધાન કરી આવું ઓ જીગરજી આ જીગર આ જીગર યાર બે દો તમે આચું આચું બોલો તમને ચડાવતું તું કોણ આમું બેનજી ચડાવતા અરે હું તો ચલાવું મારા અને જીગરજી તમન અમને આ ટોલ્યો એટલે હું થોડી ના ચડાવું તમને ખબર છે આવી તું ચડાવી બાજુમાં આવી હું તમે બે વખત તમારા બાજુમાં જોયા હું કેતા હતા મને અભરો નહીં હું કેતા હતા ચડાવી રોજ કે તમારે અડધો બીગો અડધો બીગો તમારા ભાઈને નહીં આવવાનું એવું બધું તમે આવું કરો ઢોલાજી એટલે હું તમારા ઘરમાં બે રાખવાની ઈરાદો નહીં તમારું કામ હારી કરે તમે બધા કન્ના ડુમરાનું કુ આ બે ભાઈ જૂઠું બોલી જુઠ્ઠું જ બોલીને તાની બોલતા નહીં જુઠ્ઠું જ બોલી એમ નથી આ તો હું વાપરો તમે વાત અમન તો જૂઠું ના બોલી વાતચીત કરો અમે જૂઠું બોલે કી અમે જૂઠું નહીં બોલતા ના અમે કાકા બાપાના ભાઈ રહ્યા પણ હગા ભાઈ જેવા આવીએ તાણી તમને ખબર ના હોય અને તમે આમ તેમ ભેળા ચમ નહીં ચાહતે તઈ કેજી ચલા મન હા અરે ના યાર તો ખોટી વાત થઈ યાર સાચી વાત છે આવું જેમ કરવા મને એટલું કે કરવાનું તમે સમાધાન કરવું કે નહીં કરવું ના બે લડાઈ તઈ જરૂર કરી દો તે એમ નહીં તમે આવા નહીં કરી ઓ ઉડાઈ બોલ અને તમે બે આઈટમ રોલ કરજો તો તમાર આ વાતની ખમમ મજા થઈ જાય હા ના આવો આમ રાખતા રે આનો બે ભાઈઓ વચ્ચે અને તમારે આ ચડા નીકળે કે બે અને તમે આઈને ચા કરશો તો ગોમ કરી કરવાનું બન હારું થાય જ નહીં આપણું ગોમ કેવું ખુશી રેમ તમાર વાદે આવું થાય તાર તાણી હો કામ બધા મજા વાતે તાર ચલો મજા અરે હું મંદિર વખતા